અમદાવાદમાં આવતીકાલથી ઇન્ડિયન ઓઇલ યુટીટી સિઝન 6નો પ્રારંભ થઈ રહ્યો છે અને પ્રથમ મેચ દબંગ દિલ્હી અને જયપુર વચ્ચે રમાશે. આ લીગ 16 દિવસ ચાલશે. ઇન્ડિયન ઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 31 મેના રોજ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે. ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સામે થશે. ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે. તો આ લીગમાં 16 એક્શનથી ભરપૂર દિવસોમાં 23 મેચ રમાશે, જેનો અંત 15 જૂને ગ્રાન્ડ ફિનાલેમાં થશે. બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પર પ્રસારિત થશે અને જીઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિઝન અમદાવાદના એકા એરેના ખાતે યોજાશે. લીગની સૌથી આકર્ષક સ્ટોરીઝમાંની એક ભારતની ટોપ રેન્ક્ડ નેશનલ ફિમેલ પ્લેયર દિયા ચિતાલે છે. થોડા વર્ષો પહેલા ફેન તરીકે સ્ટેન્ડમાંથી મેચ જોયા બાદ તે આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછી ફરી રહી છે અને દબંગ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશન TTFIના નેજા હેઠળ આયોજિત ઇન્ડિયન ઓઇલ યુટીટી એક પ્રીમિયર પ્રોફેશનલ લીગ તરીકે સતત વિકસી રહી છે. આ સિઝનમાં 14 દેશોના 48 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 16 ઓલિમ્પિયન્સનો પણ સમાવેશ થાય છે, જે આ ટુર્નામેન્ટની મજબૂત આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ દર્શાવે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હરમિત દેસાઈ યુટીટી ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં ડેમ્પો ગોવા ચેલેન્જર્સનું પ્રતિનિધિત્વ કરશે. આ વર્ષે ઇન્ડિયન ઓઇલ યુટીટીમાં આંતરરાષ્ટ્રીય હાજરીમાં ભારતની બહારના 14 દેશોના પેડલર્સ જોવા મળે છે, જેમાં જર્મની, ઇટાલી, ચીન, નાઇજીરિયા, પ્યુર્ટો રિકા, કઝાકિસ્તાન, ઇજિપ્ત અને વધુનો સમાવેશ થાય છે. તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા પ્લેયર્સ છે કે જે ટેબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઇપર એક્ટિવ કિડ, જેમ કે હું બી નાનો હતો ત્યારે મને બી આવી ઈચ્છા થતી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના ઘર આંગણે જોઈ શકું. એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચીસ જોવાની, ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલિસ્ટ, એશિયન મેડલિસ્ટ, અને આટલી મોટી તક ગુમાવી ના જોઈએ. અને યુટીટીની મેચીસ 15 જૂન સુધી છે, એટલે બધા આવીને આ મેચીસ જોવી જોઈએ. ટીમ તો 8 ટીમ્સ છે અને દેશના અલગ અલગ ખૂણાઓની નામોથી ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ્સ છે આ વખત, કેમ કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે, જેવા અરુણા ક્વાદ્રી હોય, એડ્રિયાના ડિયાઝ, બર્નાડેટ સોચ, આ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત 32 ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં. એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત, અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકીશ. મારી સાથે ઇન્ડિયન ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા છે અને શ્રીજાને આજે આપણે પૂછીએ કે અલ્ટિમેટ ટેબલ ટેનિસ કેટલું મહત્ત્વનું છે, કેટલું જોરदार છે, કેટલું दमदार છે, કેટલું शानदार છે. श्रीजा, सबसे पहले तो आपको बहुत बहुत बधाई कि आप ये टूर्नामेंट खेलने के लिए अहमदाबाद आई है. खास पहला सवाल, ये आप तीसरा सीज़न खेल रहे हैं, कैसे रहे अब तक के 2 सीज़न और क्या आपने गेन किया इस यूटीटी से? यूटीटी बहुत ही अच्छा एक्सपीरियंस यूटीटी से बहुत ही अच्छा एक्सपीरियंस मिलता है सभी खिलाड़ियों को, और ये मेरा 3rd सीज़न है. पहला सीज़न मैं जब खेली तब मैं यूथ में थी, तो मुझे मैचेस खेलने नहीं मिला था, पर बिफोर लास्ट ईयर मैंने 3rd सीज़न में पार्टिसिपेट किया था और बहुत ही अच्छा एक्सपीरियंस रहा है और बहुत ही अच्छा एक्सपोजर मिलता है. इतना बड़ा प्लेटफॉर्म में जब हम खेलते हैं बहुत ही अच्छा एक्सपीरियंस मिलता है, और यही एक्सपीरियंस हम जब बाहर इंटरनेशनल खेलने जाते हैं तब ये एक्सपीरियंस यूज़ करके हम बहुत अच्छा खेल पाते हैं. और यहाँ पे बहुत सारे फॉरेनर्स से खेलने को मिलता है और ये बहुत ही अलग तरीके का फॉर्मेट है, तो बहुत ही मज़ा आता है ये टूर्नामेंट में और हम सब बहुत एक्साइटेड है ये टूर्नामेंट खेलने के लिए. श्रीजा, खास करके व्हेन यू आर प्लेइंग इंटरनेशनल मैचेस आप खेलने के लिए जाते हो और यूटीटी का जो आपका एक्सपीरियंस हो वहाँ पर कितना काम लगता है?
यूटीटी बहुत ही बड़ा प्लेटफॉर्म है और हमको प्रेशर कैसे हैंडल करना ये सब बहुत ही अच्छी तरीके से सिखाता है और बहुत ही अच्छा टीम बॉन्डिंग होता है। तो ये सब हम जब इंडिया को रिप्रेजेंट करने इंटरनेशनल जाते हैं तो बहुत ही अच्छा काम आता है ये एक्सपोजर। तो हम प्रेशर हैंडल करने में या टीम बॉन्डिंग बढ़ाने में बहुत ही हेल्प होता है। ઓલ ધ બેસ્ટ. ખાસ કરીને ટેબલ ટેનિસ અત્યારે સૌથી વધુ વિસ્તાર પામતી રમત છે. ઘણા બધા યુવા ખેલાડીઓ અત્યારે ટેબલ ટેનિસને એક કેરિયર તરીકે પણ છે અને ક્યાંક ને ક્યાંક ટેબલ ટેનિસ શીખવાની ધગશ પણ ધરાવે છે. અલ્ટિમેટ ટેબલ ટેનિસ એટલે યુટીટી આ એક જબરજસ્ત લીગ ટુર્નામેન્ટ છે જે ઘણા બધા વર્ષોથી રમાય છે અને ખાસ કરીને અહીં આગળ અલગ અલગ ટીમો કે જેની અંદર નેશનલ પ્લેયર્સ પણ હોય છે, ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ હોય છે, અનુભવી ખેલાડીઓ પણ હોય છે, નવા યુવા ખેલાડીઓ પણ હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ બધા ખેલાડીઓને એક પ્લેટફોર્મ પર આવવાનું મળે છે. સાથે ફોરેન પ્લેયર્સ સાથે કેવી રીતે રમવું, કઈ રીતે પ્રેશર હેન્ડલ કરવું, કઈ રીતે ટુર્નામેન્ટને સંભાળવી, એ બધા જ ગુણો અહીંયા ભારતીય ખેલાડીઓને પણ જોવા મળે છે, શીખવા મળે છે અને એમની સાથે રમવા મળે છે. એટલે ક્યાંક એક વસ્તુ એક કહી શકાય કે આ બધા ખેલાડીઓ જે તૈયાર થઈ રહ્યા છે, ખાસ કરીને ભારતના ખેલાડીઓ માટે આ ખૂબ જ મહત્ત્વની ટુર્નામેન્ટ કહી શકાય. કેમેરામેન ચંદ્રકાંત સાથે અશોક મિસ્ત્રી, અમદાવાદ.